મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સાંવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, સોમવાર અને નાગપંચમી છે, બહુ અનોખો એવો સંયોગ આવે છે। ઘણા વર્ષોમાં આવે છે, તો આ વર્ષે પણ સોમવારના દિવસે નાગપંચમીનો દિવસ આવે છે। તો જે પણ કોઈની કુંડળીની અંદર, દીકરાઓની દીકરીઓની કુંડળીની અંદર જો સર્પદોષ હોય છે, એટલે કે જેને આપણે કાળ સર્પ કહેવામાં આવે છે, તો એની પૂજા તમારે ચોક્કસ એ દિવસે કરવાની છે। તો આવો દિવસ તમને બહુ ઓછો મળે। એ પૂજા કરી લેવાથી આપણા કુંડળીમાંથી સર્પદોષમાંથી આપણને મુક્તિ મળે છે। સર્પદોષમાંથી મુક્તિ મળે છે તો શું થાય છે? તો આપણા જે પણ કંઈ કાર્યો ધારેલા હોય એ કામની અંદર રૂકાવટો આવતી હોય તો કામ જલ્દીથી બધા પૂરા થવા લાગે છે। ભણતરની અંદર તમારે અમુક ડિગ્રીઓ લેવા માટે પણ ઘણીવાર 1 કે 2% રહી જતું હોય તો એ પણ તમારું કામ પૂરું થાય છે। ત્રીજા નંબરની અંદર કે તમને લગ્નની અંદર કોઈ વિલંબ આવતો હોય તો એ પણ જલ્દીથી થઈ જાય છે। કહેવાય છે કે રાહુ છે તે સાપનું મોઢું છે અને કેતુ છે તે સાપની પૂંછડી છે। એના વચમાં બધા ગ્રહ આવી જવાથી કાળસર્પ દોષ બને છે। તો એ દિવસે આપણે રાહુ અને કેતુ ભગવાનની પણ યથાશક્તિ 2-5 માળા કરી અને એમની પણ પૂજા કરી લેવી જોઈએ। અને કાળસર્પ દોષની પૂજા તમે કરાવો તો વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાની, તો એનાથી તમને પૂરેપૂરું ફળ મળે છે। બીજા નંબરની અંદર કે ઘરની જે બહેનો છે એ બહેનોએ પણ ચોક્કસ આળસ દૂર કરી અને નાગની પૂજા ચોક્કસ કરજો। નાગની પૂજા કરવાથી શું થાય છે? તો ભગવાન શંકરની કૃપા થાય છે અને આપણું આયુષ્ય સારું રહે છે। આપણા અંદર એક્સિડન્ટલી જે કંઈ અપમૃત્યુ થતા હોય તો એ પણ બધા અટકી જાય છે। કહેવાય છે કે ભગવાન શંકરના નાગ એ બહુ પ્રિય છે, એટલે એને નાગને આભૂષણ તરીકે એ ગળાની અંદર રાખે છે। તો નાગની પૂજા કરીશું તો ભગવાન શંકર પ્રસન્ન થાય છે। બીજા નંબરની અંદર કે જે ગામડામાં જે લોકો રહેતા હોય એ નાગપંચમીના દિવસે ચોક્કસ પૂજા કરે છે। શા માટે કરે છે? તો એ ખેતરોની અંદર જાણતા અજાણતા કોઈ સાપનું મૃત્યુ થઈ જાય અથવા તો સાપ ત્યાં આગળ રહેતા હોય તો દૂર થઈ જાય અને એમને ફસલમાં, એટલે કે એમને ખેતરમાં વાવવામાં કે કાપવામાં કોઈ પણ જાતની એમને તકલીફો ના આવે, એના માટે થઈને ખાસ એ નાગની પૂજા કરવામાં આવે છે। તો નાગની પૂજા ચોક્કસ કરવાની અને ભગવાન નાગ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાના। મિત્રો, આટલું તમે કરી લેશો તો ભગવાનની કૃપા જરૂરથી થશે, જલ્દીથી થશે। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।